વિદ્યાર્થીઓ, તો હવે આગળ આવશે આપણે છેલ્લે 7 આકૃતિઓ દોરી દીધી, બરાબર? તો ટોટલ અરીસાની કેટલી આકૃતિ હતી? અંતર્ગોળની 5, બહિર્ગોળ અરીસાની 2, બહિર્ગોળ લેન્સની 5 અને અંતર્ગોળ અરીસાની 2, એમ ટોટલ 7 અને 7 14 આકૃતિઓ થઈ. આ 14 આકૃતિ તમારે મોઢે કરવાની છે અને ખાસ પ્રતિબિંબ ક્યાં મળે છે, વસ્તુ અહીંયા મૂકતા પ્રતિબિંબ ક્યાં મળશે એ બધું યાદ રાખવાનું છે, બરાબર? હવે ચેપ્ટરમાં આપણે બે જ વસ્તુઓ છે, એક છે લેન્સનો પાવર અને એક છે દાખલા. તો સૌથી પહેલા લેન્સનો પાવર સમજાય તો બહુ નાનકડી વસ્તુ છે, બરાબર? તો પહેલા એ સમજી લઈએ, પછી આપણે દાખલા ચાલુ કરશું, બરાબર? તો લેન્સનો પાવર, આપણે પેલો વિદ્યુત પાવર આવતો હતો ને એ પાવર આનો નથી, સમજજો. લેન્સનો પાવર એટલે શું? તો કે એક મારી જોડે લેન્સ છે, બહિર્ગોળ લેન્સ. તો એક વસ્તુ મેં અહીંયા મૂકી અને એનું પ્રતિબિંબ આવડું મૂક્યું, સમજજો. બીજો મારી જોડે એક બહિર્ગોળ લેન્સ છે, એ જ વસ્તુ મેં અહીંયા મૂકી અને એનું પ્રતિબિંબ આવડું મળ્યું. તો પ્રતિબિંબ કોનામાં મોટું મળે છે? તો કે ઉપરવાળામાં. તો એનો મતલબ એ લેન્સનો પાવર કેવો છે? વધારે. તો પાવર એટલે શું? તો કોઈ બી વસ્તુ, નાનકડી વસ્તુને કેટલી તમે મોટી બતાવી શકો એને કહેવાય છે લેન્સનો પાવર, બરાબર? કેટલી દૂર સુધીની વસ્તુ તમે સ્પષ્ટ જોઈ શકો એ કહેવાય છે લેન્સનો પાવર. ધારો કે મારા જોડે ચશ્મા છે, મને આંખના, મને 2 નંબરના ચશ્મા છે, પછી મારી જોડે 3 નંબરના ચશ્મા છે. તો હું 3 નંબરના ચશ્મા પહેરીશ તો મને વધારે દૂરનું દેખાશે, 4 નંબરના દોરીશ તો વધારે સ્પષ્ટ દેખાશે, બરાબર? તો એ જે હોય છે શું હોય છે? લેન્સનો પાવર હોય છે. શું હોય છે? લેન્સનો પાવર, કે વસ્તુને કેવડી મોટી તમે જોઈ શકો. બીજી એક વસ્તુ, બરાબર? બીજી એક વસ્તુ ધ્યાન આપીએ કે આ જે લેન્સનો પાવર હોય છે એની વ્યાખ્યા શું છે, એની સંજ્ઞા શું છે, એનું સૂત્ર શું, એકમ શું, બરાબર? એ બધું પરીક્ષા પૂછાય છે. તો સૌથી પહેલા લેન્સનો પાવરની વ્યાખ્યા, તો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. બરાબર? લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પડી ખબર? ફરી એક મિનિટ. તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો શું કહેવાય? પાવર કહેવાશે, બરાબર? તો આના ઉપરથી સૂત્ર શું બનશે? તો પાવર બરાબર કેન્દ્ર લંબાઈનું શું? વ્યસ્ત. વ્યસ્ત એટલે 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈ. શું? 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈ. આ શું છે? સૂત્ર છે. આને આપણે સંજ્ઞામાં લખીએ તો પાવરની સંજ્ઞા શું છે? કેપિટલ P. પાવરની સંજ્ઞા શું છે? કેપિટલ P. અને કેન્દ્ર લંબાઈની સંજ્ઞા શું લખી? યાદ કરો જલ્દી, ફટાફટ. કેન્દ્ર લંબાઈ સંજ્ઞા દરેક જણા. હવે તો ગરમીની બી મને આદત પડી ગઈ, પંખા બંધ કરી ભણાવું તો પરસેવો થતો નથી. ચલો, તો પાવર, તો પાવરનું સૂત્ર 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈ. 1 ભાગ્યા કેન્દ્ર લંબાઈની સંજ્ઞા હતી સ્મોલ f. યાદ કરો, કેન્દ્ર લંબાઈ સંજ્ઞા શું હતી? સ્મોલ f. તો સૂત્ર શું બનશે? p બરાબર 1/f. p બરાબર શું? 1/f. પડી ગઈ ખબર? ચલો, તો પાવરનો એકમ, હવે ધારો કે કોઈ લેન્સનો પાવર 5 છે. કેટલો છે? 5. તો 5 શું? બરાબર? તો પાવરનો એકમ એમના કેટલા? કિલોવોટ અવર.
ઇલેક્ટ્રિસિટી વિદ્યુતમાં આવે બરાબર, પાવર નો એકમ વોટ નહીં, વિદ્યુતમાં આવશે. શેમાં આવશે? વિદ્યુતમાં. આમાં પાવર નો એકમ શું થશે? ખાસ યાદ રાખજો, ડાયોપ્ટર. શું થશે? ડાયોપ્ટર. પાવર નો એકમ શું થશે? ડાયોપ્ટર. અને લેન્સના પાવર, કોના? લેન્સના, મારા તમારા વિદ્યુતના નહીં, કોના? લેન્સના પાવરનો એકમ શું થશે? ડાયોપ્ટર. અને ડાયોપ્ટરની સંજ્ઞા છે કેપિટલ D. શું છે? કેપિટલ D. તો ખાસ યાદ રાખજો, ડાયોપ્ટરની સંજ્ઞા શું છે? કેપિટલ D. પરીક્ષામાં આ રીતનું પૂછાય છે કે ઉદાહરણ કે એક લેન્સની, સોરી કે પહેલા બીજો શું સમજીએ. બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ધન. અને અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ઋણ. એટલે ખાલી સંજ્ઞા હોય, બરાબર, કે જેમ કે કોઈ લેન્સનો પાવર 5 છે. હવે જો એ લેન્સ બહિર્ગોળ હશે તો શું લખવાનું? +5. અને કોઈ અને અંતર્ગોળ લેન્સ હોય તો શું લખવાનું? -5. હમણાં એક ઉદાહરણ સમજાવું એટલે ખબર પડી જશે. ચલો અહીંયા સાઈડમાં લખું છું. તમારે લોકો આ બધું લખી પછી આની નીચે આ લખવાનું, બરાબર. ચલો તો ઉદાહરણમાં શું લઈએ? તો કે એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 2 મીટર. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 2 મીટર છે. ડાયોપ્ટર આનો બીજો એકમ છે ને 1/મીટર અથવા મીટરની -1. આ ત્રણ એકમ મેઇન ડાયોપ્ટર, પણ આ બીજા બે એકમ મેં વધારાના લખાયા છે. ચલો તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 2 મીટર છે. તો તેનો પાવર શોધો. શું કરો? પાવર શોધો. આગળ તો ચલો સૂત્ર વાપરીએ. તો P = 1/f. ચલો કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 2. તો P = 1/2. 1/2 એટલે અડધું કેવા છે? 1/2 એટલે શું કેવા છે? અડધો કેવા છે? એટલે અડધો એટલે 0.5. આ ગણિતની વાત થઈ ગઈ. તો અડધો એટલે કેટલો? 0.5. તો પાવર આપણને કેટલો મળ્યો? 0.5. એકમ શું લખીશ પાછળ? ડાયોપ્ટર. એકમ શું લખીશ? ડાયોપ્ટર. અને સંજ્ઞા શું વાપરીશ? લેન્સ કયો છે? બહિર્ગોળ. લેન્સ કયો છે? બહિર્ગોળ. તો શું આવશે? પ્લસ. શું આવશે? પ્લસ 0.5 ડાયોપ્ટર. શું આવશે? પ્લસ 0.5 ડાયોપ્ટર. પડી ગઈ ખબર? 100% પાક્કું? ચલો તો લખી દો આટલું, બરાબર. પાવર વિશે પરીક્ષા પૂછાય 3 માર્ક્સમાં પૂછાય તો બધું લખવાનું, ઉદાહરણ બી લખવાનું, બરાબર. 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં પૂછાય તો ખાલી આટલું લખો ચાલશે, ઉદાહરણ નહીં લખો તો ચાલશે. ચલો લખી દો. ચલો આગળ. પાણી ઢોળાઈ ગયું આપણું શરીર ઉપર. દાખલા શીખતા પહેલા અમુક વસ્તુ તમારે શીખવી પડશે, બરાબર. તો અમુક વસ્તુ શીખી લઈએ આપણે પહેલા. કઈ અમુક વસ્તુ? તો એ કહેવાય છે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. શું કહેવાય છે?
તો પહેલા હું તમને અરીસાના દાખલા શીખવાડું છું, પછી લેન્સના દાખલા શીખવાડીશ. પહેલા આપણે શીખવાડીશું કોને? અરીસાના દાખલા. ચલો તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તો એ શું છે ધ્યાન આપીએ. તો સૌથી પહેલા મેં એક અરીસો દોર્યો અંતર. ચલો બરાબર. હવે આગળ વધીશું છે, જલ્દી ઘટાડો મને તમે બધા. અંતર પહોળાઈ છે. ચલો આગળ. તો આ અંતર પહોળાઈ સાથે ધારો કે મેં વસ્તુ મૂકી આ બાજુ. ચલો અહીંયા આગળ ક્યાંક પ્રતિબિંબ મળ્યું. બરાબર. તો કોઈ બી દાખલો ગણવા માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં આને શું કહેવાશે? વસ્તુ અંતર કહેવાશે. શું કહેવાશે? વસ્તુ અંતર. એની સંજ્ઞા શું હતી? u. આને લખાયેલું યાદ આવે છે? આને કહેવાશે શું? પ્રતિબિંબ અંતર. અને એની સંજ્ઞા શું હતી? v. u અને v. તો વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર શું હતું? v. પડી ગઈ ખબર એટલે સુધી 100%. ચલો નેક્સ્ટ. તો વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v. તો હવે દાખલામાં તમારે એવું પૂછાય છે કે એક અરીસો છે, એ અરીસાની સામે 10 મીટર વસ્તુ મૂકેલી છે. કેટલા? 10 મીટર. હવે એ 10 મીટર પ્લસ લેવા કે માઈનસ લેવા એના માટેની જે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. ધ્યાન રાખજો, જો તમારે 14 આકૃતિ થઈ ગઈ હોય તો તમે દાખલા નહીં બી કરો તોય ચાલશે. પરીક્ષામાં દાખલા અને અથવામાં પૂછાય છે આકૃતિ. દાખલા અથવામાં આકૃતિ. જો 14 આકૃતિ પાક્કી આવડતી છે તો દાખલા કરવાની જરૂર નથી. જો 14 આકૃતિ કરી નાખો અને દાખલા બી કરવા તો કરો. હોશિયાર વિદ્યાર્થી બે કરવાના. બરાબર. ચલો તો વસ્તુ અંતર આને કહેવાય છે પ્રતિબિંબ અંતર. હવે આપણે ધોરણ 9 માં ગણિતમાં આલેખ આવતો. તો આલેખમાં આ બાજુની સાઈડ તમે ધન લેતા હતા, ઉપરની સાઈડ તમે ધન લેતા હતા, આ બાજુની સાઈડ તમે શું લેતા હતા? આ x અક્ષ અને આ y અક્ષ. તો આ x અક્ષ પર તમે આ પ્લસ લેતા હતા અને આ બાજુ લેતા હતા માઈનસ લેતા હતા. y અક્ષમાં ઉપર પ્લસ લેતા હતા, નીચે શું લેતા હતા? માઈનસ લેતા હતા. યાદ છે કે નહીં? ધોરણ 9 માં આવતું હતું કે પેલું આવું એક તમારું -3 2. તો તમે x અક્ષ માઈનસ એટલે આ બાજુ, y અક્ષ પ્લસ એટલે અહીંયા ક્યાંક તમે બિંદુ કરતા હતા. બરાબર. તો આ એક પ્લસ એક માઈનસ એક પ્લસ એક માઈનસ. તો આમાં બી એવું જ છે. હું અહીંયા એક લાઈન દોરું છું. બરાબર. તો આ થઈ જશે y અક્ષ, આ શું થઈ જશે? x અક્ષ. હવે તમે જુઓ આ બાજુની સાઈડ રહેલી સંખ્યા કેવી છે? માઈનસ. તો વસ્તુ અંદર કઈ બાજુ છે? આ બાજુની સાઈડ છે. વસ્તુ અંદર કઈ બાજુ છે? તો વસ્તુ અંદર કેવું હશે? માઈનસ હશે. કેવું હશે? માઈનસ. તમે જો ડાબી સાઈડ છે અને આમાં બી કઈ સાઈડ છે? ડાબી સાઈડ છે. તો વસ્તુ અંદર કેવું હશે? માઈનસ. પ્રતિબિંબ જો કઈ બાજુ છે? પ્રતિબિંબ બી આમની સાઈડ છે. પ્રતિબિંબ બી આમની સાઈડ છે. તમે જો પ્રતિબિંબ બી આમની સાઈડ છે. તો પ્રતિબિંબ બી કેવું થશે? -v. શું થશે? -v. પછી બીજી એક વસ્તુ આવશે, વસ્તુની ઊંચાઈ. ચલો વસ્તુની ઊંચાઈ. હવે તમે જો વસ્તુની ઊંચાઈ આમ છે કે આમ છે? આ વસ્તુ છે એની ઊંચાઈ આમ છે. આમ ઉપર y અક્ષ કેવો હતો? ઉપર ધન હતો. તો વસ્તુની ઊંચાઈ શું આવશે? ધન આવશે. વસ્તુની ઊંચાઈ કેવી આવશે? ધન આવશે અથવા પ્લસ. અને એની સંજ્ઞા શું હતી? પ્લસ h. વસ્તુ ઊંચાઈ શું હતી? h. આ બધું મેં લખાયેલું આગળ જોઈ લો. બરાબર. વસ્તુની ઊંચાઈની સંજ્ઞા શું હતી? પ્લસ h. ચલો પ્રતિબિંબ ઊંચાઈ. ચલો તો પ્રતિબિંબ કઈ સાઈડ છે? નીચેની સાઈડ છે. પ્રતિબિંબ જો ઉપરની સાઈડ મળતું હોય તો કેવું હશે? ધન. અને જો પ્રતિબિંબ નીચેની સાઈડ મળે છે તો તમે જો આ જોઈ દેખાય છે નીચેની સાઈડ તો કેવું છે? માઈનસ છે. તો પ્રતિબિંબ કેવું હશે? -h. પડી ગઈ ખબર? તો વસ્તુ અંદર તમે જો ઇન શોર્ટ આમ ઊભો છું. બરાબર. આ એક્ઝેક્ટ કરીશું. આમની સાઈડ કઈ વસ્તુ હશે એ તમારે શું લેવાની? માઈનસ. શું લેવાની? માઈનસ. આમની સાઈડ કઈ વસ્તુ હોય એને શું લેવાની? પ્લસ.
શું લેવાની પ્લસ, ઉપરની સાઈડ કઈ વસ્તુ હશે એને શું લેવાની પ્લસ, અને નીચેની સાઈડ કઈ વસ્તુ હશે એને શું લેવાની માઈનસ. પડી ખબર જે આપણે ધોરણ 9 માં આલેખમાં કરતા હતા એ. તો આ હતી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પડી ગઈ ખબર 100% પાકું. ચલો હવે એક આવે છે દાખલા ગણવા માટે અરીસાનું સૂત્ર. કોઈ બી દાખલા ગણવા માટે એક આવે છે અરીસાનું સૂત્ર. ચલો તો અરીસાનું સૂત્ર છે 1/f બરાબર 1/v પ્લસ 1/u. આ ખાસ સૂત્ર યાદ રાખો. અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/v પ્લસ 1/u. જ્યાં ધ્યાન આપજો, જ્યાં 1/f બરાબર 1/v પ્લસ 1/u, જ્યાં આગળ f શું છે કેન્દ્ર લંબાઈ, v શું છે પ્રતિબિંબ અંતર, v શું છે પ્રતિબિંબ અંતર, અને u શું છે વસ્તુ અંતર, u શું છે વસ્તુ અંતર. તો આ છે અરીસાનું સૂત્ર. આ સૂત્ર મૂકીને તમારે દાખલા ગણવાના છે. આનાથી એક કે બીજું સૂત્ર છે નહીં, એક જ સૂત્ર અને કિંમત મૂકવાની તમારો જવાબ આવી જશે. બહુ જ સિમ્પલ દાખલા હોય છે બરાબર. પણ એના માટે તમારે પહેલા આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ યાદ કરવી પડશે બરાબર. તો આટલું લખી કાઢો બરાબર. આજના દિવસ માટે આટલું રાખીએ છીએ. હું થોડી વાર સાઈડમાં લઉં છું, લખી કાઢો. ચલો હવે એક તમે જાતે કરીએ. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ તમારે જાતે લખવાની છે બરાબર. ચલો આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. મને તમારે કહેવાનું છે વસ્તુ અંતર કેવું લઉં, u ધન લઉં કે ઋણ લઈશ. ચલો બરાબર. તો વસ્તુ અંતર હું ધન લઈશ કે ઋણ લઈશ. ચલો વસ્તુ કઈ સાઈડ છે એવો તો ફરીથી લખી કાઢવાનું. એવો તમારે આ દોરવું તો દોરી નાખશો એટલે યાદ રહે. ચલો વસ્તુ કઈ સાઈડ છે આમની સાઈડ છે. તો આમની સાઈડ શું આવશે ઋણ. તો વસ્તુ અંતર કેવું લેવાનું ઋણ. ચલો પ્રતિબિંબ કઈ સાઈડ છે આમની સાઈડ છે. પ્રતિબિંબ કઈ સાઈડ છે આ બાજુની સાઈડ છે. તો પ્રતિબિંબ કેવું લેવાનું ધન. તમે જોઈ લો પ્રતિબિંબ આમની સાઈડ, આના વચ્ચે હું અહીંયા લાઈન પાડ દઉં. તો પ્રતિબિંબ કયું ધન. વસ્તુ ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ કેવી છે ધન. તમે જો વસ્તુ ઊંચાઈ ધન. આમ નીચે નથી ઉપર છે. પ્રતિબિંબ ઊંચાઈ બોલો જાતે ધ્રુવિકા સુધાય, ધ્રુવિકા સુધાય જલ્દી ફટાફટ. નીલમ શું થશે ધન બરાબર ને રજત પાક્કું. ચલો તો ફાઇન બરાબર. સુમિત લખાઈ ગયું પાક્કું. સારું ચલો બરાબર. તો આટલું રાખીએ બરાબર. જાતે આ એક વખત તમે જાતે સમજી લેજો. ચલો મળીએ આવતામાં.